ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ભારત યુવાઓનો દેશ છે। આ દેશના યુવાનોમાં ખુમારી જોવા મળે છે। યુવાનો મા બોમની રક્ષા માટે આર્મી જવાન અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને આમ જનતાની સેવાની પ્રતિજ્ઞા સાથે પોલીસ સેવામાં જોડાતા હોય છે। ત્યારે આજે કામરેજના ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરની હાજરીમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો। 212 જેટલા યુવાનોએ 8 મહિનાની લોકરક્ષક દળની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે વિધિસર ફરજમાં જોડાવા જઈ રહ્યાની ખુશી જવાનોના ચહેરા પર જોવા મળી હતી। આજરોજ ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ 212 જેવા બિન હથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે। એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમનું અવેરનેસ હોય, NDPS અવેરનેસ હોય, વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે। ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ। આના માટે હું DYSP હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કામરેજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વધુ 212 જવાનો રાજ્યને સમર્પિત કર્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ બજાવશે। પણ આ નવનિયુક્ત જવાનો માટે આજનો દિવસ તહેવાર જેવો બનીને આવ્યો હતો, કેમ કે આજે જ આ જવાનોના સ્વપ્ન સાકાર થયા છે। આ પરેડ દીક્ષાંત સમારોહમાં જવાનોના પરિવારજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।